Hello friends, good morning to everyone. Welcome to the online channel of Saropari Institute, Morbi. Now, today we are going to learn about the subject company law. અને કંપની લો ની અંદર આપણે આજે જે સબ્જેક્ટ ડિસ્કસ કરવાનો છે એમાં ચેપ્ટરનું નામ છે ડિસિઝન મેકિંગ સિસ્ટમ ઇન ધ કંપની. Decision making system in the company. આપણે આગળના લેક્ચરમાં જોયું કે ભાઈ કોરમ, પ્રોક્સી અને આપણે જે વાત કરી કે ભાઈ ડિસિઝન લેવા સમયે મીટિંગ્સની અંદર જરૂરી એવી કાર્યસૂચિ તૈયાર કરે જેને આપણે એજન્ડાથી ઓળખીએ છીએ. ત્રણ વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી. ફર્ધર ડિસ્કશન્સમાં આપણે કયા ટોપિક્સ કવર કરવાના છે? તો ફર્ધર ડિસ્કશનની અંદર આપણી પાસે એક છે મોશન એન્ડ રિઝોલ્યુશન. મોશન એન્ડ રિઝોલ્યુશન. અને સેકન્ડ આપણે ડિસ્કસ કરવાનું છે ધેટ ઇઝ વોટિંગ મેથડ્સ. હવે આપણે બે ડિસિઝન મેકિંગ પ્રોસેસની અંદર આ ખાસ કન્સિડર કરવાના થાય. તો પેલું આપણી પાસે છે મોશન્સ એન્ડ રિઝોલ્યુશન. એટલે કે કોઈ પણ આપણે મુદ્દો મીટિંગની અંદર રજૂ કરવો હોય તેની માટે ખાસ કરીને આપણે ઠરાવ પસાર કરવો પડે છે. તો આપણે એ મોશન કે રિઝોલ્યુશન માટે અમુક પ્રોસેસ ફોલો કરવી જરૂરી છે. ઓકે, કઈ પ્રોસેસ ફોલો કરવી એનું ગાઈડન્સ આપણને ક્યાંથી મળે? તો કંપનીના કાયદા મુજબ જે કંઈ પણ અમેન્ડમેન્ટ થયા ધેટ ઇઝ ઓકે. આફ્ટર 1956 કમેન્સમેન્ટ જ્યારે કંપનીની અંદર મેઇનલી કંપનીના સુધારા થયા તે પ્રમાણેની તમામ જોગવાઈ કે જેને આપણે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અંદર ફોલો કરીએ છીએ, આવેદનપત્ર અને નિયમનપત્ર, આ બંને દસ્તાવેજોની અંદર આપણે કયા પ્રકારના મોશન્સ, કયા પ્રકારના રિઝોલ્યુશન અને ખાસ કરીને કઈ બાબત માટે થઈને આ બધા આપણે આ પ્રકારના મોશન્સ અને રિઝોલ્યુશન્સ ખાસ કરીને પસાર કરવા જરૂરી છે. તો એની જોગવાઈ પ્રમાણે આપણે પ્રોસેસ કરી શકીએ છીએ એકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ 1956. અને સેકન્ડ જે આપણે ડિસ્કસ કરશી એ કરશી કે જ્યારે કંપનીની સામાન્ય સભા, વાર્ષિક સામાન્ય સભા, આ તમામ પ્રકારની કંપનીની જે કોઈ પણ મીટિંગ્સ છે એ મીટિંગ્સની અંદર સભ્ય છે એને પોતાનું વોટિંગ માટેનો રાઇટ છે. તો એ વોટિંગ માટે થઈને કઈ કઈ મેથડ્સ આપણે ફોલો કરવાની થાય. ઓકે, તો વેરી ફર્સ્ટ આપણી પાસે છે મોશન્સ એન્ડ રિઝોલ્યુશન. એને આપણે પોઈન્ટ્સમાં કવર કરવાનું થાય. વેરી ફર્સ્ટ એનું ઇન્ટ્રોડક્શન પાર્ટ છે વોટ ઇઝ મોશન? ધ સજેશન્સ ઓર બિલ presented in the meeting for discussion or taking decision is called motion. Motion, that is one kind of matter for the meeting. હવે જ્યારે according to the passing of time કંપનીની અંદર જ્યારે અમુક મેજર ડિસિઝન્સ લેવામાં આવે બાય ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર, તો બોર્ડ ઓફ ડાયરેક્ટર ડિસ્કશન પછી કોઈ પણ ડિસિઝન્સ ઉપર ફાઇનલ જે છે અપ્રૂવડ આપે છે. સો ધેટ બિફોર ધ મેટર આર ડિસ્કસિંગ ઇન ધ મીટિંગ, સ્પેશિયલ મોશન ફોર ધ મીટિંગ શુડ બી પ્રેઝન્ટેડ. ઇટ ઇઝ કોલ્ડ મોશન. બરોબર છે કે કયો મુદ્દો આપણે રજૂ કરવાનો થાય? તો અહીં આપણે એવું લખી શકીએ કે મેટર. કઈ મેટર આપણે
ડ્યુરિંગ ધ મીટિંગ પ્રેઝન્ટ કરવાના છીએ એને આપણે મોશન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો the bill present, so the motion is the first step towards the resolution, because if the resolution is to be passed, then first of all a proposal or motion is to be placed. હવે resolution છે એનો મિનિંગ થાય છે ઠરાવ પસાર કરવો, બરોબર છે. એટલે કે જે આપણો મુદ્દો આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ એ પાસ થઈ જાય ત્યારે રિઝોલ્યુશનમાં કન્વર્ટ થાય છે. તો વેરી ફર્સ્ટ મોશન એટલે કે કઈ બાબતનું ધ્યાન આપણે એની અંદર રાખવું જરૂરી છે, તો ત્યારે આપણે કન્સિડર કરવાનું થાય વોટ ઇઝ મોશન. મોશન મીન્સ ધ મેટર વિચ વી આર વોન્ટેડ ટુ પ્રેઝન્ટ ઇન ધ મીટિંગ. ઓકે, સો ધ મેઇન થિંગ ઇઝ મેટર. ત્યારબાદ તે રિઝોલ્યુશનમાં કન્વર્ટ થાય છે. સેકન્ડ સ્ટેપ અમેન્ડમેન્ટ છે. અમેન્ડમેન્ટ મીન્સ કોઈ પણ આપણે જ્યારે જરૂરી લાગે ત્યારે આપણે જોગવાઈની અંદર સુધારાઓ કરીએ, અધરવાઇઝ કાંઈ પણ નવી ટેકનિક્સ એડોપ્ટ કરીએ છીએ તો એના રિલેટેડ આપણે ડિસિઝન્સ લેવા જરૂરી છે. જ્યારે નવી ટેકનિક્સ એડોપ્ટ કરીએ ત્યારે આપણે અમેન્ડમેન્ટ કરવો જરૂરી છે કે ભાઈ કંપની ધારાની જોગવાઈ પ્રમાણે લેબર વર્ક માટે જે નેસેસરી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે કોમનલી ફોલો કરવાના આવે, તો આ રૂલ્સ અને રેગ્યુલેશનની અંદર જ્યારે ટેકનિકલ ઓરિએન્ટેડ સિસ્ટમ ફોલો કરીએ ત્યારે એની અંદર જે કંઈ પણ સુધારા થાય તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશનના એ લેબર ટેકનિક્સના રૂલમાં મશીનરી ઓરિએન્ટેડ ટેકનોલોજીનું આપણે ડિસ્ક્રાઇબ કરવું જરૂરી છે, ને એના રિલેટેડ કાંઈ પણ અમેન્ડમેન્ટ હોય તો તે આપણે સ્પેશિયલી આની અંદર ડિસ્ક્રાઇબ કરવું જરૂરી છે. કેમ કે જો એ પોઈન્ટ મીટિંગની અંદર ડિસ્કસ કરવામાં આવે ને એના ઉપર અમલ કરવામાં આવે તો યુ વોન્ટેડ ટુ ગેટ સમ બેટર આઉટકમ, દેન ઇટ ઇઝ વેરી હેલ્પફુલ ફોર ધેટ. અને બધા મેમ્બરને ખાસ કરીને વસ્તુ ધ્યાનમાં આવે તે એનો મેઇન ઓબ્જેક્ટ છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ તો એની અંદર અમુક ટાઈપ્સ કન્સિડર કરવામાં આવે છે કે ભાઈ ઓર્ડિનરી રિઝોલ્યુશન, સ્પેશિયલ રિઝોલ્યુશન, બરોબર છે, ઓર્ડિનરી ઓર સ્પેશિયલ. હવે આ જે ટાઈપ છે એ બે ટાઈપ્સને આપણે સમજવાના છે, ખાસ કરીને ઓર્ડિનરી અને સ્પેશિયલ. કે ભાઈ કોઈ પણ મીટિંગ્સની અંદર કોઈ પણ એવો સામાન્ય મુદ્દો છે જેને મેમ્બર સાથે ડિસ્કસ કરવાની જરૂરિયાત ન બને, પણ જનરલી તમારે એ વસ્તુને ખાસ કન્સિડર કરવાની છે કે ઇફ યુ વોન્ટેડ ટુ પાસ સમ મોશન એન્ડ કન્વર્ટેડ ઇનટુ ધ રિઝોલ્યુશન, then you have to discuss that important points with your subordinates. Because of why? The question is why we have to provide suggestions to that subordinates. Then if they wanted to change in that system, they can. તો આપણે એ વસ્તુ કન્સિડર કરવાની કે ભાઈ સબોર્ડિનેટ્સને કાલ સવારે આ વસ્તુ જો એના વર્કની અંદર એપ્લાય કરવાની આવે then they should have informed. આપણે એને માહિતી આપવી જરૂરી છે. તો એ કોઈ ખાસ પ્રકારનો જો આપણે મોશન જે છે મીટિંગની અંદર પ્રેઝન્ટ કરીએ તો એની માટે કોઈ પણ રિઝોલ્યુશન પાસ કરવો નેસેસરી નથી. અધરવાઇઝ જો આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં એની કોઈ બી પ્રોવિઝન પ્રોવાઈડ કરેલી હોય તો ઓર્ડિનરી જે છે મોશન એ આપણે રિઝોલ્યુશન તરીકે આપણે પાસ કરી શકીએ છીએ. બટ એવી કોઈ પણ મેટર છે if we wanted to adopt some modern techniques, if we are wanted to change in production capacity, if we wanted to do some, we could say, machinery oriented techniques, labor intensive and machinery intensive. આપણી પાસે બે છે. તો લેબર ઇન્ટેન્સિવ ટેકનિકલ સિસ્ટમ જે છે આખી એ બેઝડ ઓન લેબર, કે જેની અંદર વધારેમાં વધારે કામ લેબર દ્વારા કરવામાં આવે છે. અને સેકન્ડ એડોપ્ટિવ સિસ્ટમ આપણી પાસે છે મશીનરી ઓરિએન્ટેડ ટેકનોલોજી. તો આ ટેકનોલોજી ટેકનિકલ એસેસરી અને એના એસ્પેક્ટના રિલેટેડ સાથે કનેક્ટેડ છે. સો ધેટ they are the special permission for that.
અને આપણે બધાની કન્સન્ટ લેવી ખૂબ જ જરૂરી છે આ મેટરની અંદર. સો that is two types, ordinary and special resolution. સો મોશન એટલે કે જે બાબત રજૂ કરવાની છે એ વસ્તુ પાસ થઈ જાય તેને ત્યારે આપણે રિઝોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ મોશન એન્ડ રિઝોલ્યુશન. ત્યારબાદ આપણે જો ડિસ્કશન કરીએ તો વોટિંગ મેથડ્સ આપણી પાસે છે. ઓકે, હવે વોટિંગ મેથડ ડિસ્કસ કરી તે પહેલા કે જ્યારે મીટિંગ્સની અંદર અમુક મેજર ડિસિઝન્સ લેવામાં આવે ત્યારે બધા સભ્યોની, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની, અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ્સ છે એ ડિપાર્ટમેન્ટ્સના હેડ હોય એની પરમિશન આપણે લેવી ખૂબ જ જરૂરી છે. તો આપણે એ વસ્તુ જો કન્સિડર કરીએ તો એની અંદર સભ્યોની પરવાનગી આપણે વોટિંગ થ્રુ લેવી પડે છે. ઓકે, તો વોટિંગ થ્રુ જ્યારે આપણે કોઈ પણ સભ્યોની પરવાનગી લેવા માંગતા હોય તો એની અંદર અમુક ટ્રેડિશનલ અને મોડર્ન ટેકનિક્સ પ્રોવાઈડ કરેલી છે. તો આપણે એ જોઈએ તો વેરી ફર્સ્ટ જે ટેકનિક આપણી પાસે છે વોટિંગ મેથડની એ છે બાય વોઇસ. સૌથી જૂની ટેકનિક છે, ઇઝી ટેકનિક છે, બાય વોઇસ. હવે અવાજ દ્વારા, બરોબર છે. તો તમને કદાચ ખ્યાલ હોય કે વોટિંગ સિસ્ટમ બહુમતી દ્વારા, ધેટ ઇઝ બાય વોઇસ, અવાજ દ્વારા. તો આ સિસ્ટમ કઈ રીતે એપ્લાય કરવામાં આવે છે એ આપણે જોઈએ. બાય વોઇસ કે ભાઈ મીટિંગ્સની અંદર ટોટલ 100 લોકો હાજર છે. હવે કોઈ પણ એવો જે મુદ્દો છે આપણે રજૂ કર્યો કે ભાઈ જેનાથી કેટલા લોકો સહમત છે અને કેટલા લોકો સહમત નથી. પહેલા તો આપણે એ મુદ્દો બધા મેમ્બર પાસે રજૂ કરવો જરૂરી છે. એ પોઈન્ટ્સને આપણે એની સામે રજૂ કરીને ત્યારબાદ આપણે એમના ડિસિઝન્સ દ્વારા, બહુમતી દ્વારા કોઈ પણ આપણે ડિસિઝન્સ લેવા માંગતા હોય ત્યારે આપણે શું કરવાનું છે? બાય વોઇસ, વોટિંગ બાય વોઇસ. તો 100 જણાને આપણે સામે ઊભા રાખીને આપણી જે મેટર છે એની પાસે ડિસ્કસ કરીએ છીએ. તો જેટલા એગ્રી છે અવાજ દ્વારા, એ અવાજ દ્વારા અથવા હાથ ઊંચો કરીને અથવા તો એક સાઈડ રહીને પોતે પોતાનો મત આપી શકે છે અવાજ દ્વારા. then yes or no. ઓકે, if they are agree then their answer is yes. if they are not agree then their answer is no. તો આવી રીતે બે રીતે ડિવાઈડ કરીને એમની પાસેથી બાય વોઇસ એ લોકો ડિસિઝન કલેક્ટ કરી શકે છે યસ ઓર નો માં. જો યસ ના આન્સર વધારે છે then વોટિંગમાં જે મેટર માટે ડિસ્કશન થાય, રિઝોલ્યુશન પાસ થાય છે. બટ ઇફ ધેર ઇઝ નો આન્સર વધારે છે તો એ રિઝોલ્યુશન પાસ થતો નથી. તો પહેલી ટેકનિક આપણી પાસે છે બાય વોઇસ. નંબર 2, બાય શો ઓફ હેન્ડ્સ. સ્કૂલની અંદર જ્યારે એક સર્વે કરવામાં આવે કે 100 સ્ટુડન્ટ્સ આપણી સામે છે, કેટલાએ હોમવર્ક કરેલું છે, પોતાનો હાથ ઊંચો કરે. યસ, ચાઇલ્ડહુડ ટેકનિક, વેરી પ્રિશિયસ, ગુડ એન્ડ ઇઝી ટેકનિક ફોર ધ વોટિંગ. ધેટ ઇઝ બાય શો ઓફ હેન્ડ્સ. હાથ ઊંચો કરીને આપણે એગ્રી છે એ બતાવવું. તો જ્યારે એવું કોઈ સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવા માટે થઈને જનરલ મીટિંગ અથવા તો બોર્ડ મીટિંગની અંદર આપણે જે છે મેમ્બર્સની કન્સન્ટ લેવા માંગતા હોય ત્યારે આપણે આ રીતની ટેકનિક એડોપ્ટ કરવાની થાય કે આપણી નજરની સામે ટોટલ 50 મેમ્બર્સ અવેલેબલ છે. જ્યારે ઓછા મેમ્બર હોય ત્યારે આ ટેકનિક એડોપ્ટ થાય છે મેઇનલી. તો આપણી સામે there are 50 members are in the meeting and we wanted to get their decisions, who are agree and who are not. So we have to allot them a one, we could say કે આપણે એને આપણો જે ડિસિઝન્સ લેવા માટે થઈને જે આપણી ક્વેરી છે એમના સમક્ષ મૂકી અને કેટલા લોકો એગ્રી છે, જે લોકો એગ્રી છે તે પોતાનો હાથ ઊંચો કરીને પોતે સહમત છે તેવું દેખાડે છે, તેવું દર્શાવે છે. જેટલા સહમત નથી તે પોતે પોતાનો હાથ ઊંચો નહીં કરે. તો જેટલાનો હાથ ઊંચો છે એ વ્યક્તિ એટલે કે સેક્રેટરી
એ વ્યક્તિને ગણી લેશે. જો એ વધારે હશે, એગ્રી વધારે છે લોકો, તો એ રિઝોલ્યુશન પાસ થશે. એગ્રી ઓછા છે તો એ રિઝોલ્યુશન પાસ નહીં થાય. So that is very famous technique for getting the voting. Next, by division. બાય ડિવિઝન, ધેટ ઇઝ વિભાજન દ્વારા. હવે વિભાજન દ્વારા કઈ રીતે મતદાન કરવામાં આવે છે? ઇફ there are any special matter are to be presented while during the meeting. આપણે એ પ્રકારની મીટિંગ કન્ડક્ટ કરતા હોય તો ત્યારે આપણે ડિસિઝન્સ કઈ રીતે લેવા? તો we should have informed to the member that we have to voting by the divisions. There are total 100 people are there and we wanted to get their decisions. How many people are agree with the decisions and how many people are not agree with the decisions? આ બે વસ્તુને આપણે કન્સિડર કરવાની છે. So very first, જેટલા લોકો એગ્રી છે એ લોકો એક સાઈડ પર અને જેટલા લોકો એગ્રી નથી એ લોકો બીજી સાઈડ પર. આને આપણે બાય ડિવિઝન વોટિંગ મેથડથી ઓળખીએ છીએ. તો જેટલા એગ્રી છે એ સાઈડની સંખ્યા જો વધારે થાય, આપણે કોરમને કન્સિડર કરવાની છે. કોરમ, ધેટ ઇઝ મિનિમમ પીપલ્સ આર પ્રેઝન્ટ ઇન ધ મીટિંગ. ઇટ ઇઝ કોલ્ડ અ કોરમ. તો આપણે બાય ડિવિઝન જેટલા લોકો એગ્રી છે એની સંખ્યા વધારે હોય, then the resolution should be passed. Otherwise the people who are not agree, that is another side, એ લોકોની સંખ્યા જો વધારે હોય, then resolution should not be passed in the meeting. So this is the third one, that is by division. Now number 4, this is by ballot. This is very traditional techniques of voting by ballot paper. You have a one paper and in this paper ની અંદર વોટિંગ માટે થઈને તમારે તમારો વ્યૂ જે છે એ પેપરની અંદર લખવાનો થાય. એ બે રીતે તમે કરી શકો છો. બેલેટ પેપરની અંદર there are 4 મેમ્બર, 4 મેમ્બર, જેમાંથી તમારે કોઈ પણ એકને વોટ આપવાનો થાય. તો બેલેટ પેપરની અંદર 4 વ્યક્તિનું નામ હોય. તમે જે વ્યક્તિને વોટ આપવા માટે એગ્રી છો તેમાં તમારે તમારી કન્સન્ટ જે છે એ ડિસ્ક્રાઇબ કરવાની છે. તો બેલેટ પેપરની અંદર એની અંદર તમે વોટ કરીને તમારે તમારું નામ જે છે એ પાછળ ડિસ્ક્રાઇબ કરવાનું. અમુક સિસ્ટમ તમે એડોપ્ટ કરો, you have to not describe your name and this ballot paper keep in the boxes. After that એ બેલેટ પેપર બોક્સીસ ની અંદર કાઢીને આપણે કાઉન્ટ કરવાના થાય. જેટલા ડિસિઝન્સ માટે એગ્રી હોય વધારે હોય તો એ રિઝોલ્યુશન પાસ થાય, ન હોય તો મીટિંગની અંદર એ રિઝોલ્યુશન પાસ કરવામાં આવતો નથી. So this is a very easy techniques for the voting. By poll. Next is by poll. Okay. Voting by poll means the secret voting. This meaning is not proper. Secret voting. Okay. So secret voting is not a proper for that. It is true that the voting by poll is done secretly, but the important point is that the member can vote as per the extent of shares held by him. આની અંદર એક સ્પેશિયલ ઓથોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. બાય પોલ મીન્સ કે સભ્ય જેટલા શેર ધરાવે છે એ શેરની સંખ્યા પ્રમાણેના વોટ એ સભ્ય આપી શકે છે. I again repeat, the person કે જે વ્યક્તિ એ પોતે કંપનીના કેટલા શેર ધરાવે છે એ સંખ્યાની સમાન સંખ્યાના વોટ એ સભ્ય કરી શકે છે. તો આ ટેકનિક થઈ બાય પોલ. ત્યારબાદ નેક્સ્ટ ટેકનિક છે નંબર 6, બાય પોસ્ટલ બેલેટ. Yes, next technique by postal ballot. Despite whatever has been stated about this matter
in the provisions under section 110A. કંપની ધારાની જોગવાઈ પ્રમાણે આ વોટિંગ સિસ્ટમ જનરલી એડોપ્ટ કરવામાં આવે છે for carrying out some kinds of decisions against the resolution must have been passed. હવે આ પ્રકારની જો તમે વોટિંગ સિસ્ટમ કંપનીની અંદર એડોપ્ટ કરવા માંગતા હોય then you should necessarily have to need a provisions in articles of association. You have to follow that provision. After that you have to pass the resolution for adopt this technique. So this is the system of by postal ballot. And the last, this is by voting through electronic means. Number 7. Electronic means latest and modern techniques of voting કે જે મશીન દ્વારા તમે મતદાન અત્યારે જે કરો છો એ ટેકનિક્સને ઓળખવામાં આવે છે બાય ઇલેક્ટ્રોનિક મીન્સ અને લાસ્ટમાં એ ઓટોમેટિકલી આપણે કાઉન્ટ થઈ જાય છે કે કેટલા ટકા વોટિંગ થયેલું છે અને કયા વ્યક્તિને કેટલા વોટ મળેલા છે. સો ધેટ ઇઝ ઓલ્સો મોડર્ન એન્ડ વેરી ટાઈમ સેવિંગ ટેકનિક ઓફ ધ વોટિંગ. સો આપણે આજે ડિસ્કસ કર્યું છે કે મોશન એન્ડ રિઝોલ્યુશન. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મોશન્સ એન્ડ રિઝોલ્યુશન? તો એ આપણા માઇન્ડની અંદર ક્લિયર થાય. મોશન ઇઝ ધ મેટર શુડ બી ડિસ્કસ ડ્યુરિંગ ધ મીટિંગ. રિઝોલ્યુશન ઇઝ ધ પરમિશન ઓફ પાસિંગ ધેટ મોશન. એન્ડ વોટિંગ ટેકનિક્સ કે મીટિંગ્સની અંદર ભાઈ વોટિંગ્સ આપણે કલેક્ટ કરવા માંગતા હોય તો આ પ્રકારની મેથડ્સ છે એ આપણે ફોલો કરવી જરૂરી છે. સો ધીસ ઇઝ અવર ટુ systematic things while we have to take some major decisions in the company. Motion and resolution and voting methods. Thank you.